નડિયાદ સંતરા મંદિર આજના ઋષિ શ્રેષ્ઠ છે કાત્યાયન ઋષિ. આપણે જોઈએ જે ઋષિમુનિને ઓળખતા ન હોય, જાણતા ન હોય, જેના નામ ના સાંભળ્યા હોય, એ ઋષિમુનિને પ્રગટ બુદ્ધિ પ્રજ્ઞા પુરાણમાં યાદ કર્યા. આજના ઋષિ શ્રેષ્ઠ છે કાત્યાયન ઋષિ કહી રહ્યા છે કે હે ભદ્રજનો, મનુષ્ય જન્મથી પશુવૃત્તિ ધરાવતો હોય છે. 84 લાખ ગલીમાં ભ્રમણ કરતી વખતે જે સંસ્કારો સંગ્રહિત થાય છે તે મનુષ્ય જીવનની ગરિમાને જોતા વામણા લાગે છે. આથી પૂર્વના સર્જિત કુકર્મ કુસંસ્કારોને છોડવા પડે છે, ભૂલવા પડે છે અને દેવ યોનિને છાજે શોભે કેવા ગુણ કર્મ સ્વભાવનો સતત અભ્યાસ કરવો પડે છે. આ છોડવા અને ગ્રહણ કરવાની સંયુક્ત પ્રક્રિયાને દેવ સંસ્કૃતિ કહેવાય છે, જેનાથી મનુષ્ય દેવત્વને પ્રાપ્ત કરી શકે છે. ઋષિ શ્રેષ્ઠ કાત્યાયન એ સ્પષ્ટ કહી રહ્યા છે કે કુસંસ્કારોનો પોટલો પોતાના માથા પર ઉપાડીને નર પશુના રૂપમાં જન્મેલ અને ગઢ મનુષ્ય દેવોને પણ દુર્લભ એ માનવ યોનિમાં પોતાના સ્વયંના ઉત્થાન માટે બહુમૂલ્ય અવસર પ્રાપ્ત થયો છે, તેને ગુમાવી દેવો જોઈએ નહીં. પશુ સ્તરનો ત્યાગ કરી માનવ ગરમીમાં પ્રવેશ કરવો એ જ રીતે દેવ સંસ્કૃતિ છે. દેવત્વને હૃદયના અંતરાલમાં ઉતારે, ઉત્કૃષ્ટ આદર્શવાદીનો જીવનના સમાવેશ કરાવે, આવી સર્વાંગી કેવણી આપે, આવી ઉચ્ચ કાયા કલ્પ કરાવનારી વિદ્યાને અમૃત કહેવામાં આવે છે. મંત્રના માધ્યમ દ્વારા સૌથી પ્રથમ શિક્ષા એટલે શું અને વિદ્યા એટલે શું આપણને સમજાવ્યું છે. આજે શિક્ષા અને વિદ્યાને આપણે સરખું સમજીને બેઠા છીએ. બંનેને જમીન આસમાનનો તફાવત છે. કઈ રીતે? શિક્ષા એ ભૌતિક આજના ઋષિ શ્રેષ્ઠ છે કાત્યાયન ઋષિ. આપણે જોઈએ જે ઋષિમુનિને ઓળખતા ન હોય, જાણતા ન હોય, જેના નામ ના સાંભળ્યા હોય, એ ઋષિમુનિને પ્રગટ બુદ્ધિ પ્રજ્ઞા પુરાણમાં યાદ કર્યા. આજના ઋષિ શ્રેષ્ઠ છે કાત્યાયન ઋષિ કહી રહ્યા છે કે હે ભદ્રજનો, મનુષ્ય જન્મથી પશુવૃત્તિ ધરાવતો હોય છે. 84 લાખ ગલીમાં ભ્રમણ કરતી વખતે જે સંસ્કારો સંગ્રહિત થાય છે તે મનુષ્ય જીવનની ગરિમાને જોતા વામણા લાગે છે. આથી પૂર્વના સર્જિત કુકર્મ કુસંસ્કારોને છોડવા પડે છે, ભૂલવા પડે છે અને દેવ યોનિને છાજે શોભે કેવા ગુણ કર્મ સ્વભાવનો સતત અભ્યાસ કરવો પડે છે. આ છોડવા અને ગ્રહણ કરવાની સંયુક્ત પ્રક્રિયાને દેવ સંસ્કૃતિ કહેવાય છે, જેનાથી મનુષ્ય દેવત્વને પ્રાપ્ત કરી શકે છે. ઋષિ શ્રેષ્ઠ કાત્યાયન એ સ્પષ્ટ કહી રહ્યા છે કે કુસંસ્કારોનો પોટલો પોતાના માથા પર ઉપાડીને નર પશુના રૂપમાં જન્મેલ અને ગઢ મનુષ્ય દેવોને પણ દુર્લભ એ માનવ યોનિમાં પોતાના સ્વયંના ઉત્થાન માટે બહુમૂલ્ય અવસર પ્રાપ્ત થયો છે, તેને ગુમાવી દેવો જોઈએ નહીં. પશુ સ્તરનો ત્યાગ કરી માનવ ગરમીમાં પ્રવેશ કરવો એ જ રીતે દેવ સંસ્કૃતિ છે. દેવત્વને હૃદયના અંતરાલમાં ઉતારે, ઉત્કૃષ્ટ આદર્શવાદીનો જીવનના સમાવેશ કરાવે, આવી સર્વાંગી કેવણી આપે, આવી ઉચ્ચ કાયા કલ્પ કરાવનારી વિદ્યાને અમૃત કહેવામાં આવે છે. મંત્રના માધ્યમ દ્વારા સૌથી પ્રથમ શિક્ષા એટલે શું અને વિદ્યા એટલે શું આપણને સમજાવ્યું છે. આજે શિક્ષા અને વિદ્યાને આપણે સરખું સમજીને બેઠા છીએ. બંનેને જમીન આસમાનનો તફાવત છે. કઈ રીતે? શિક્ષા એ ભૌતિક